गुड मॉर्निंग फ्रेंड्स, मेरा नाम जिज्ञासा पटेल है। दिवसीय इंटरनेशनल पब्लिक स्कूल के ऑनलाइन शिक्षण में मैं आप सबका हार्दिक स्वागत करती हूँ। आज हम पढ़ेंगे चैप्टर नंबर 6 सुबह, जिसमें एक रेशमा नाम की लड़की है और वो पोलियो विकलांग है और कैसे अपनी सूझबूझ के साथ साहस से काम लेती है, ये सब बातें उसकी जीवन की घटनाएं का निरूपण ये कहानी में किया गया है। देखो, पोलियो की बीमारी से बच्चे विकलांग हो जाते हैं, એટલે કે પોલિયોની બીમારીથી બાળકો विकलांग થઈ જાય છે, अपंग થઈ જાય છે। बच्चों को इस बीमारी से बचाने के लिए उन्हें पोलियो की दवा पिलाई जाती है અને આ बीमारीથી बचवा માટે બાળકોને પોલિયોની દવા પીવડાવવામાં આવે છે। इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है અને આ સત્ય કહાનીની અંદર જે પોલિયો વિકલાંગ એટલે કે પોલિયોનો ભોગ બનેલી अपंग બનેલી જે રેશમા છે એ પોતાની સૂઝબૂઝ એટલે કે બુદ્ધિ અને સાહસથી પોતે પોતાના કાર્ય કરે છે। શારીરિક કમી उसकी इरादों में कभी बाधा नहीं बनी। તેના શરીરની જે આ અંગની અપંગતાની જે કમી છે એ એના જીવનની અંદર ક્યારેય મુશ્કેલી કે અડચણ બની નથી। वह जिंदादिली एवं परिश्रम से अपना जीवन कैसे जी रही है, એ પોતે કેવી મહેનત કરી અને પોતાનું જીવન કેવી રીતે જીવી રહી છે તેનું નિરૂપણ આ ઘટનાની અંદર કરવામાં આવ્યું છે। सुबह सुबह रेशमा ने देखा कि घर के सभी लोग सफाई में व्यस्त थे। सवारे सवारे रेशमाए જોયું કે ઘરના બધા લોકો સફાઈ કરવામાં મગ્ન થઈ ગયા છે। કોઈ સામાન ઝાડ रहा है तो कोई मकड़ी के जाले उतार रहा है, कोई सामान लूછી રહ્યું છે तो कोई मकड़ी એટલે કે કરોડિયાના જાળા ઉતારી રહ્યું છે। રેશમાને સોચા જરૂર આજ કોઈ ખાસ બાત है, એટલે કે રેશમાએ વિચાર્યું કે જરૂર આજે કંઈ ખાસ વાત છે। माँ, आज कोई खास बात है? એને એની માને અવાજ લગાવી કે माँ, આજે कोई खास बात છે? सब इतनी सुबह उठकर घर की सफाई में जुटे हैं। એની માને પ્રશ્ન પૂછે છે કે माँ, આજે કંઈ ખાસ વાત છે, ખાસ દિવસ છે તે બધા સવારે આટલા વહેલા ઉઠી અને ઘરના કામમાં જોડાઈ ગયા છે। રેશમાને उत्सुकताથી पूछा, એને एकदम उतावड़ेથી पूछ्યું, हाँ बिटिया रानी, त्योहार के दिन है, भूल गई क्या? पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्यौहार का आनंद ले पाएंगे। माँ ने प्यार से रेशमा के गाल को सहलाते हुए कहा। એટલે કે માએ એના ગાલ પર પ્રેમથી હાથ રાખી અને કહ્યું કે આજે ત્યોહારના દિવસો છે બિટિયા રાની, શું તું ભૂલી ગઈ? જો પહેલાંથી આપણે સફાઈ કરી દઈએ તો તહેવારનો આનંદ માણવાની મજા આવે। ઓહ, मैं तो एकदम भुलक्कड़ हो गई हूँ। એટલે રેશમાએ શું કહ્યું કે અરે હા, હું તો એક સાવ ભૂલક્કડ થઈ ગઈ છું। पर माँ, अपने मुझे तो कोई काम સોંપાય નહીં। એ એની માને કહે છે કે माँ, તમે તો મને કંઈ કામ આપ્યું નથી, કામ બતાવ્યું નથી, મેં ક્યાં કરું माँ, बताओ ना माँ। એ એની માને કહે છે કે હું શું કામ કરું, મને बताओ ने। अच्छा चलो पहले नहा धोकर तैयार हो जाओ, फिर बताऊंगी। बहुत से काम है, मैं भी आपकी मदद करना चाहती हूँ, माँ ने कहा। મદદ કરના ચાહતી હું, માને કહા। એની માએ એને એવું કીધું કે એને કામ માંગ્યું એટલે એની માએ એને શું કીધું કે સારું, તો પહેલાં ચા નાસ્તો કરી નહીં ધોઈ અને તૈયાર થઈ જા, બહુ બધા કામ છે, પછી હું પણ તને કામ સોંપું છું। રેશમાને रुआसे स्वर में कहा। રેશમાએ થોડા ગભરાયેલા અવાજે કહ્યું, મદદ તો मैं ज़रूर लूँगी, એટલે મદદ તો હું જરૂર કरूँगी। मैंने तुम्हारे लिए कई काम सोच रखे हैं। એટલે એની માँ કહે છે કે મેં તારા માટે કેટલાક કામ વિચારી રાખ્યા છે। ના ધોકર નાસ્તા कर लो फिर बताऊंगी, નહીં ધોઈને નાસ્તો કરી લે પછી હું बतावीश। कहते कहते माँ ने रेशमा को उसकी पहली वाली कुर्सी पर बैठा दिया। એટલે કે पहिए वाली એટલે કે પૈડાવાળી कुर्सी पर એને બેસાડી દીધી। रेशमा ने पहिया वाली कुर्सी को धीरे धीरे धकेला और अपने दैनिक कार्यों में लग गई। એને શું કર્યું, એ ખુરશીને ધીરે ધીરે ખસેડી અને પોતાના જે રેગ્યુલર કાર્યો, દૈનિક કાર્યો એટલે નાવા ધોવાનું, ચાય નાસ્તો, એ બધું દૈનિક જે રોજે રોજ ક્રિયા થતી હોય એને શું કહેવાય, દૈનિક। તો દૈનિક કાર્યમાં લાગી જાય છે। रेशमा जब 5 साल की थी तभी से उसके दोनों पैर काम नहीं करते थे। એટલે કે જ્યારે 5 વર્ષની હતી ત્યારથી જ એના બંને પગ કામ કરતા ન હતા। उसे बहुत तेज बुखार हुआ और घुटनों से नीचे दोनों पाँव एकदम बेजान हो गए। એને બહુ જ તાવ આવ્યો અને ઘૂંટણથી નીચે એટલે કે ઢીંચણથી નીચેના બંને પાગ બેજાન થઈ ગયા, એટલે કે એમાં જાન જતી રહી, કામ કરતા બંધ થઈ ગયા।
बहुत इलाज करवाया पर रेशमा के पाँव में जान नहीं आई। बहुत दवाओं करावी પણ રેશમાના પગ સારા થયા નહીં। ઉસે પોલિયો हो गया था। એને પોલિયો નામની બીમારી થઈ ગઈ હતી। રેશમા बहुत हिम्मतवाली लड़की थी। रेशमा बहुत हिम्मतवाली छोकरी હતી। शुरू में उसे दूसरों की सहायता लेनी पड़ी। शुरुआत में तेने बीजानी मदद लेवी पड़ी, परंतु अब 11 साल की उम्र में वह अपने सारे काम स्वयं करती है। પહેલાં નાની હતી ત્યારે શરૂમાં એને બીજાની મદદ લેવી પડી, પરંતુ હવે તે 11 વર્ષની થઈ અને પોતે પોતાના કામો જાતે કરતી થઈ ગઈ છે। वह अपने परिवार पर अपने काम के लिए निर्भर नहीं रहना चाहती। એ પોતાના કામ માટે પોતાનો બોજ પોતાના પરિવાર પર આપવા માંગતી નથી। परिवार के सभी सदस्य, पिताजी, छोटा भाई, गोलू, दादाजी सभी उसे बहुत प्यार करते हैं। परिवाરની અંદર રહેલા જે ઘરની અંદર રહેલા જે બધા સભ્યો છે, छोटा नानो भाई गोलू, दादाजी, दादा, ये બધા પણ રેશમાને ખૂબ જ प्यार કરે છે। वह सबकी आँखों का तारा है। सबकी आँखों का तारा होना એટલે કે બહુ જ લાડલું, બહુ જ પ્રિય होवू। माँ ने रसोई घर से बर्तन, डिब्बे, बोतलें नीचे उतारकर साफ कर दिए थे। उन्होंने रेशमा को आवाज़ दी, रेशु अगर तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ। माए શું કર્યું, રસોડાની અંદર જે ડબ્બા હતા, બોટલો હતી, એ બધી ઉતારી અને સાફ કરી દીધી અને પછી રેશમાને અવાજ આપ્યો એટલે કે રેશમાને બોલાવી અને કહ્યું કે રેશુ તું, એટલે કે કહ્યું અને રેશમા એને લાડથી રેશુ કહે છે, રેશુ જો તે નાસ્તો કરી લીધો હોય તો મને કામમાં મદદ કર, हाथ बटाना, मदद करना। हाँ माँ, मैंने नाश्ता कर लिया। दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना था। એ અને માને એમ કહે છે કે હા માં, મેં નાસ્તો કરી લીધો અને દૂધનો જે માવો હતો દરિયાવાળો એ મને બહુ જ સારો લાગ્યો। माँ मैं हाथ धोकर अभी आती हूँ। माँ હું હાથ ધોઈને હવે આવું છું। રેશમા अपनी कुर्सी को धकेलते हुए रसोई घर में पहुँची। પોતાની જે પૈડાવાળી ખુરશી હતી એને ખસેડી અને રસોડા સુધી તે आवे छे। रेशमा माँ को बर्तन डिब्बों पर लेबल लगा कर पकड़ाती गई और माँ उन्हें व्यवस्थित ढंग से सजाती गई। रसोईघर फिर से चमचमाने लगा। रेशमाए શું કર્યું, એની માએ જે વાસણ ડબ્બા ઘસી મૂક્યા હતા એ ડબ્બાની અંદર શું વસ્તુ છે એ બધું ચિઠ્ઠી પર લખી અને ડબ્બા ઉપર ચોંટાડી લેબલ અને એની માતાને આપવા લાગી અને એની મમ્મીએ શું કર્યું, બધું વ્યવસ્થિત ગોઠવી દીધું અને ફરીથી રસોઈઘર સરસ મજાનું ચમચમાવા लाग्યું। पिताजी दफ्तर चले गए। एना पिताजी ऑफिस से जता रहा। माँ को लड्डू बनाने के लिए कुछ ज़रूरी सामान चाहिए, लेकिन माँ ने लाडवा बनावा था और एना माटे कोई ज़रूरी सामान जोईतो हतो। गोलू तो बहुत छोटा है, दादाजी बहुत बुजुर्ग है, अब सामान लाए कौन? माँ परेशान थी। रेशमा ने कहा सामान मैं लाऊंगी। હવે એનો ભાઈ નાનો હતો ગોલુ, દાદા દાદી તો બુઝુર્ગ એટલે કે ઘરડા કહેવાય અને હવે લેવા જાય તો પણ સામાન લેવા કોણ જાય, તો એના માટે માँ પરેશાન હતી। તો એને રેશમાએ એવું કીધું કે સામાન મેં લાऊंगी, એટલે કે હું સામાન લઈ આવીશ। बस आप मुझे सामान की लिस्ट और एक थैला दे दीजिए। रेशमाए એવું કીધું કે મને સામાનનું લિસ્ટ અને એક થેલો આપી દો, હું લઈ આવીશ। तुम ले आओगी अकेली, એટલે એની માँ એમ કહે છે કે તું એકલી લઈ આવીશ। माँ ने पूछा, એટલે કે માએ પૂછ્યું। हाँ माँ, एक बार पहले भी तो लाई थी। रेशमा की आवाज़ में दृढ़ता थी। रेशमा એમ કહે છે હા માં, હું લઈ આવીશ, એમાં શું છે, એકવાર પહેલાં તો હું લાવી હતી। तो ठीक है, तुम ही ले लो, लेकिन ध्यान से जाना। એમ કહે છે કે કંઈ વાંધો નહીં, તું લઈ આવ પણ ધ્યાન રાખીને જજે। સારા સામાન નુક્કડવાલી દુકાન से ही मिल जाएगा, એટલે કે નજીકની દુકાનમાંથી જ મળી जैसे। थोड़ी देर बाद रेशमा सारा सामान लेकर लौटी और गोलू को आवाज़ दी, गोलू ये लो तुम्हारे लिए टॉफ़ी लाई हूँ। गोलू टॉफ़ी पाकर खुशी से उछलने लगा। थोड़ी વાર થઈ એટલે રેશમા બધું સામાન લઈને ઘરે આવી એટલે એના નાના ભાઈને એને બૂમ પાડી કે ગોલુ લે, હું તારા માટે ચોકલેટ લાવી છું, ટોફી લાવી છું। તો નાના છોકરાઓને કેવું હોય, ટોફી મળે એટલે એ લોકો खुश થઈ જાય। तो गोलू टॉफ़ी पाकर खुशी से उछलने लगा। कुछ ही दिन बीते थे। एक दिन शाम को रेशमा का घर दियों से झिलमिल प्रकाश से जगमगाने लगा। पूरा मोहल्ला जगमगा रहा था। जहाँ रोशनी ही रोशनी थी, क्या ज़मीन क्या आसमान। दादी जी ने बताया कि दीपावली अंधेरे पर उजाले का जीत का त्यौहार है। बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है। एटले दादी हता, एक दिवस एवुं बन्युं के
એક શામ એવી હતી, એક દિવસ એવું બન્યું કે રેશમા જુએ છે તો બધાના ઘર દીવાથી દીવા મૂકી અને પ્રકાશ કરેલો છે, અને પોતાના ઘરે પણ એ જોવે છે તો દીવાથી શણગારેલું ઘર જોવે છે. તો એને એની દાદી સમજાવે છે કે દિવાળીના અંધારાને આ અજવાળાથી ઉજાલે કી જીત, એ દિવાળીનો તહેવાર છે, અને ખરાબ પર સારાઈની જીત, અસત્ય એટલે કે ખોટા પર સાચાની જીત હંમેશા થાય છે. इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे. दिवाळीના દિવસે રાવણને હરાવી અને રામ અયોધ્યા આવ્યા હતા. उसी खुशी में यह त्यौहार मनाया जाता है, અને એ ખુશીમાં આજે આ त्यौहार મનાવવામાં આવે છે. રેશમા और ગલો બડે ધ્યાન से દાદાજી की बातें सुन रहे थे. રેશમા અને એનો નાઈ નાનો હતો એ બહુ જ ધ્યાનથી પોતાની દાદીજીની આ વાત સાંભળે છે. कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया. થોડોક ટાઈમ પછી એ બધાએ ભેગા થઈ અને પ્રસાદ કરી અને પૂજા કરી અને પ્રસાદ ખાધો. ગોલુ अपने दस्तों के साथ पटाखे छुड़ाने मग्न हो गया. એટલે કે એનો નાનો ભાઈ હતો એ પોતાના ભાઈબંધો સાથે ફટાકડા ફોડવાની અંદર મગ્ન થઈ ગયો. રેશમા अपने दादा दादी के साथ फुलझड़ियाँ जला रही थी, અને રેશમા પોતાના દાદા દાદી સાથે બેસી અને તારામंडल સળગાવી રહી હતી. इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसने ही चिंगारियाँ निकलने लगी है. એટલામાં રેશમાની નજર પડે છે કે ગોલુ એટલે કે એના નાના ભાઈએ જે ફટાકડાને બુજાઈ ગયો છે એટલે કે હોલવાઈ ગયો છે એવું સમજીને નાખી દીધો છે, અને એ તો સળગી રહ્યો છે. તો ગોલુ કો પીઠ પટાકે કી તરફ થી, અને ગોલુની પીઠ એટલે કે એની પાછળની સાઈડે ફટાકડો પડેલો હતો. રેશમા ચિલ્લાઈ, ગોલુ ગોલુ બચો તુમ્હારે પીછે પટાકા હે. ગોલુ ગોલુ દેખો તારા પાછળ ફટાકડો છે, બચ એનાથી દૂર જા. પરંતુ ફટાકડાઓના અવાજની અંદર, શોરની અંદર રેશમાનો અવાજ દબાઈ ગયો એટલે કે ગોલુને સંભળાયો નહીં. बाकी लोग कुछ समझ पाते. सबके पहले रेशमा जल्दी कुर्सी को धकेलती गोलू के पास जा पहुंची. बाकी लोग कुछ समझ पाते. सबसे पहले रेशमा जल्दी कुर्सी को धकेलते गोलू के पास जा पहुंची. બાકીના બધા કંઈ સમજે કે કંઈ સાંભળે એ પહેલાં રેશમા શું કરે છે, પોતાની ખુરશી લઈ અને એ ગોલू પાસે પહોંચી જાય છે. उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई. એને ગોલુને એટલે કે એના નાના ભાઈને જોરથી ધક્કો માર્યો અને પોતે એનાથી આગળ નીકળી ગઈ. अपनी कुर्सी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ. અને પોતાની ખુરશીની જે ગતિ હતી, સ્પીડ હતી, એના કારણે ધડામ દઈને અવાજ આવે છે અને ત્યાં એ પડે છે. રેશમાને ફૂર્તીને ગોલू को जलने से बचा लिया. રેશમાએ જે જલ્દી કર્યું એનાથી શું થયું, એને ગોલુને बचाए લીધું. जोर का धमाका हुआ. रेशमा की फुर्ती ने गोलू को जलने से बचा लिया. गोलू को कुछ समझ न आया कि उसने धक्का किसने दिया और क्यों दिया. ગોલુને થોડીક વાર તો સમજણ જ ના પડી કે એને ધક્કો કોણે માર્યો અને શા માટે માર્યો. ધમાકે કી આવાજ સુનકર માँ પિતાજી भी બહાર દોડે. ધમાકાની અવાજ સાંભળી અને માતા અને પિતાજી પણ બહાર આવે છે. ખુરશી રેશમા કે ઉપર थी और રેશમા નીચે. ખુરશી રેશમાની ઉપર હતી અને રેશમા નીચે હતી. પિતાજીને ખુરશી સીધી की और રેશમા को उस पर बैठा दिया. એના પિતાજી હતા, એમણે ખુરશી સીધી કરી અને રેશમાને ઉપર બેસાડી દીધી. માँ ભયભીત थी. માँ હજુ ડરેલી હતી. તે બોલી, કંઈ ચોટ તો નહીં લગી રેશુ? એ એની રેશમાને પૂછે છે કે રેશુ તને ક્યાંય વાગ્યું તો નથી ને? રેશમાને ઉन्हें સારી બાત બતાવી. રેશમાએ એને સારી વાત કહીને સંભળાવી. सबने रेशमा की पीठ थपथपाई. બધાએ રેશમાને શાબાશી આપી. ગોલू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला. ગોલू રેશમાની પાસે આવી અને નાટકીય ઢંગ से એટલે કે હસતા હસતા બોલે છે, દીદી આજ તો આપને મેરી જાન બચા લી. દીદી તમે આજે તો મારું જીવ બચાવી લીધો. આપકા यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा. તમારો આવો ધમાકેદાર ધક્કો મને હંમેશ માટે યાદગાર રહેશે. સભી લોગ ખિલખિલાકર હસ પડે. અને ગોલુની આવી વાત સાંભળી અને બધા લોકો ત્યાં ઊભા હતા એ ખિલખિલાકર અને હસવા લાગ્યા. रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी. જે રેશમાની શારીરિક કમી એટલે કે જે અપંગતા હતી, પોલિયો થયેલો હતો, એ ક્યારેય તેને જે કાર્ય કરવું હોય એ કાર્ય કરવામાં અડચણ બની નથી. उसकी हर सुबह नई सुबह होती है. એની દરેક સવાર નવી સવાર પડે છે એના માટે.
અને વહ હર સુબહ अपने काम में नए ઈરાદે जुट जाती है અને દરેક સવારે એના નવા કામો માટેના એના ઈરાદાઓની અંદર એ લાગી જાય છે। અને આ કહાની અંદર આપણને શું જોવા મળે છે कि जिंदा दिली और परिश्रम से जो जीवन जी रही है ना रेशमा, वो क्या करती है, अपना मन मक्कम है उसका कि वो अपंग है फिर भी अपना काम खुद करती है। देखो यहाँ पे कुछ शब्दार्थ दिए गए हैं और मुहावरे। व्यस्त तो काम में लगा हुआ, व्यवस्थित तो ढंग से तरीके से, उत्सुकता तीव्र इच्छा, बुजुर्ग बड़े बूढ़े, त्योहार पर्व उत्सव दृढ़ता, मजबूती दृढ़ होने का भाव, दैनिक रोजाना प्रतिदिन, बेजान तो बिना जान के निर्जीव, जिनमें हरकत न हो बाधा, रुकावट, जिंदा दिली, ખુશમિજાજી ઓર વિનોદપ્રિયતા। હવે આપણે અહીંયા આ પાઠનું અનુવાદ પૂરું થાય છે। તમારે આ શબ્દાર્થ અને મુહાવરા નોટની અંદર લખવાના છે। જય હિન્દ।